ઓહો હું વાત છે રાજ્યા ફૂલ સિક્કામાં રખડે છે તું તો બાકી આપણે શું ટેન્શન હોય પથ્થુભાઈ? એમ નહીં એટલા બધા સિક્કામાં રખડે છો ખોટે ખોટો. એક તો પૈસા તારે વ્યાજે લેવા છે ને આવી ખોટી પાછી એન્ટ્રી પાડે છો તું. કોને વ્યાજે લેવા? એ મારી પાસેથી વ્યાજે તો લઈ ગયો તો તું. એ પથ્થુભાઈ મેં વ્યાજે લીધા? હા ભાઈ તે નહીં વાલજીભાઈ વચ્ચે રહ્યા હતા પણ પૈસા તો તારા હાથમાં જ આવ્યા ને. હા તો પથ્થુભાઈ હવે પછી એમ ન કહેતા કે તે વ્યાજવા લીધા એમ. અરે પણ હું તો તને ખાલી કહું છું આવા ખોટે ખોટા કપડામાં હું કામ પૈસા બગાડે છો? હવે એ હું કપડામાં બગાડું કે ખાવામાં બગાડું એ તમારે ક્યાં જોવું પથ્થુભાઈ? બરાબર છે હારું છું મેં પૈસા તને ન આપ્યા. તારો જવાબ જોઈને જ ખબર પડી જાય કે તારી નિયત કેવી છે. પણ આમ જો મહિનો પૂરો થવા આવ્યો છે હો. 1000 રૂપિયા 10% તૈયાર છે ને વ્યાજ? એ પથ્થુભાઈ હજી હું તમને કહી રહ્યો છું કે હું તમને નથી ઓળખતો અને તમે મને નથી ઓળખતા. જે કઈ હોય એ તમારે વાલજી કાકારી સમજવાનું, બરોબર? મહિનો પૂરો થયો તો એને કહેજો. હા પણ હું એમ જ કહું છું એને વ્યાજના પૈસા દીધા કે નહીં? હવે એ તમારે મને થોડું પૂછવાનું હોય, તમે જઈને એને પૂછી લેજો બધું, બરાબર? હા તે જો હું એની પાસે જ જાઉં છું, મૂળ ગાને વ્યાજ બધું પાછું લેવા જાઉં છું. એ તમે સમજી લેજો જે હોય. અને આજ પછી પથ્થુભાઈ મને રસ્તામાં ન ઉભો રાખતા, બરાબર? હા નહીં ઉભો રાખો ભાઈ, જા દે. હા હા રજુડા હા ખાઈ લીધું હોય ને તો જા નિહાળ ભેગો થા. એ બાપા હવે તો બધું ઉતારી લીધું, હવે શું છે એ પડ્યું બધું હેઠે. હા હેઠે પડ્યું છે. હવે કોક એમનામ બટકાઈ ઉડ્યું જાય. લગરભાઈ ને કહ્યા ટ્રેક્ટર ભરીને સીધું વાળીએ નાખ્યો. જા ગમે એમ ત્યાં ન્યા બેસજે. હા પણ હવે બાપા જાવ શું પણ ફોન કરી દઉં. હા ફોન રૂબરૂ લે આવો પછી આવો. હા વાલજીભાઈ ઘરે જ છે? હા બેઠા છીએ જો ને. હા તો તમે ઓલા મહિને 10,000 રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, મહિનો પૂરો થવા આવ્યો છે, લાવો 10% 1000 રૂપિયા વ્યાજ લાવો. આ તો પણ રાજો નથી દઈ ગયો તમને. હવે એ તો અત્યારે મને રસ્તામાં હામો મળ્યો. એ મારો બેટો તો ઓળ ખાતો હતો. મને કે તમે મને ક્યાં પૈસા આપ્યા? વાલજીભાઈ ને પૈસા આપ્યા ને તો એની એટલે બધો વહીવટ સમજો. પાછો મારો બેટો કેવું ખબર, મને છે ને આવી રીતે રસ્તામાં ઉભો નહીં રાખતા હવે આજ પછી. એવો ઓળ ખાતો તો બેઠો બેઠો. એ પણ પથુભાઈ પૈસા અમે ક્યાં લીધા? પૈસા તો રાજ્ય લીધા ને. મારા બાપા તો ખાલી વચમાં હતા, બાકી અમારે કાંઈ લાગે વળગે નહીં. ના જો ભાઈ ગજુભાઈ તમે નહોતા ત્યારે મેં વાલજીભાઈ ને ચોખવટ કરી હતી કે હું છે ને રાજ્યને ઓળખતો નથી, પૈસા હું વાલજીભાઈ ને આપું છું એટલે મારો વહીવટ છે ને તમારી એને છે. હવે તમે રાજ્ય પાસેથી લ્યો ન લ્યો, એને તમને પૈસા આપ્યા નથી આપ્યા એ તમારે સમજવાનું. પણ આજના તારીખે અત્યારે મને 1000 રૂપિયા વ્યાજ જોઈ. હા ભાઈ એ તમારી સાચી વાત છે પતુભાઈ. આ તો રાજો કહેતો મહિનો પૂરો નહીં થાય ત્યાં હું ભરી દઈશ. એટલે મેં કીધું તમારે લઈ લેવા જો ને એને આગેથી. આમ મારે હું કામ લેવા ભાઈ? જો ભાઈ સહી છે ને તમારી છે, હસ્તાક્ષર તમારા છે એટલે હું તો તમારી પાસે આવું, હું રાજ્યને કાંઈ ન કહી શકું. હવે જો વાલજીભાઈ પ્રેમથી 1000 રૂપિયા આપો છો કે પછી મારી રીતે વધારે પેનલ્ટી લગાડું? ના 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 પતુભાઈ એવું નથી કરવું. હું તમને 1000 રૂપિયા આપી દઉં. હા બા હાલ. લો 1000 રૂપિયા. તો હું પણ ખોટે ખોટા ડોઢા છે તમે. એ રાજ્યો છે ને કાંઈ પતરા લાવ્યો નથી, કાંઈ મકાન બનાવતો નથી. 10,000 રૂપિયા છે ને એ જલસા કરે છે. લાલ કોટ લઈ આવ્યો છે એમ? લાલ કોટ શર્ટ પેન્ટ બૂટ ઇન કરીને સિક્કામાં રખડે છે ગામમાં. એવું કર્યું? તો અને હવે છે ને આવતા મહિના સુધીમાં પૈસા ચૂકવી દેજો, બાકી બીજા 1000 રૂપિયા વ્યાજ ચડશે. હા હા વાંધો નહીં પતુભાઈ. હા જાઓ તમે. જો બાપા આ તો કાંઈ વાંધો નહીં. હવે તને નિહાળે નહીં જવું, હાલ રાજાને આગળ જવું છે. પાછો પકડી 2 મૂક્યો, પૈસા કાઢ અને વ્યાજે કાઢ. આ તો 10,000 અપાવવાની બદલે 1000 રૂપિયા બીજા ગયા. હવે દર મહિને રહ્યા કરશે તો ડબલ નો ડબલ થાજા કરશે. 11,000 તો થઈ જાય ને. આપા હાલો એને ગોજીને પૂછવી તો ખરી કે 10,000 નું કર્યું હું. હા ચાલ વાંધો નહીં, હાલ રાજાને ગોતવા. આવા એટલે મારા બધા ચો પગ ઉપર પગ સડાઈને હું તો કોટ ઉપર કોટ ને ઇન્સર્ટ. તો પછી શું કરવું? નવીરા નવીરો હવે દાંતું કાઢે છો. ઓલા પથ્થુભાઈ ને 1000 રૂપિયા નું આપ્યા. 1000 રૂપિયા? હા ભાડું ભાડું 10,000 નું. એ વાલજી કાકા એ ભાડું હું થોડો સમજુ. એ બાપા મૂકો તો એક ફેરવીન. ઉભો તો રે તું, ઉભો તો રે. એમ નહીં એ પૈસા કોઈ વાપર્યા? પૈસા મેં વાપર્યા? હા તો ભાડું તારે દેવાનું હોય ને, હું તો ખાલી વચ્ચે રહેલો છું. ના 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 હો વાલજી કાકા, કેમ? એવી કઈ બોલી આપણે નથી. પથુભાઈ પૈસા તમને આપ્યા એટલે તમારે જે કરવું એ કરજો. ઓય બાપા એ જે કરવું એટલે હું આ 1000 રૂપિયા ભાડું લઈને ગયા પથુભાઈ અને અમને ધમકી મારીને ગયા ઉલકા. પૈસા મારે આવતા મહિના ભાડું બેઠું જોવે. હાલ તો અત્યારે પૈસા કાઢ પેલા. અને તને છે ને પતરા લેવા પૈસા આપ્યા તા આ લાલ કોટ ને શર્ટ ને બૂટ ને પેન્ટ ને લેવા નહીં. હા એ વાલજી કાકા અત્યારે હવે મારી આગળ 1 રૂપિયો નથી. અરે નો કેમ હોય? પૈસા લાવીને કહેતો મારી વાત સાંભળી લે.
હવે છે ને હાલ ઉજીમાં તું પૈસા નહીં આપ ને તો મેં બાપ દીકરો બે છે ને તને મારી નાખશું મેં. એ વાલજી કાકા ઈ મારી નાખવાની ધમકી ન આપતા. પૈસા મારી પાસે થાય ને ત્યારે હું તમને આપી દે. અરે તારી આગળ તો કેજી થવાના નહીં છે. આ ભાડું અમારે દેવું પડ્યું તો તારી આગળ મૂળગા ક્યાં થવાના છે. તો અત્યારે તો 1 રૂપિયો નથી કહું તો શું. આજે એટલે જ કીધું ને હાલ પડે ત્યાં ગમે નથી તું પૈસા આપી દે છે નકર છે ને હાજે તને બી બાપ દીકરો બે છે ને મારી નાખ્યું. હવે અમારે કાંઈ એવું ભાડું ફરવા નવરાય નથી. હા આપણે કે કાનો કા નકર આપણે એક સડાઈ દઈશ નાગડી અરે એક જોડાય. હા જો હાંજે જો 1000 રૂપિયા ન દઈ ગયો ને તારી અહીંયા ડોકી મળી નાખશું. ધ્યાન રાખજે. હાલો બાપા. હા કાક કરી. અરે હજી તો ખરી છે કરવાનું જ છે. હા આપી દે. હાલ કીધું લાવે હાલી જોઈ લેવું હોય ને હાજે. હવે ગામમાંથી મને 1 રૂપિયો કોઈ આપે એમ નથી. આજે 1000 રૂપિયા ક્યાંથી કરી દઈશ. હવે આ બાપ દીકરાના હાથે મરવું એ કરતા તો હું જ મરી જાઉં. કઈક કરું જો. આ દવા પડી ચલે આસ કામ લાગી પી જ જાવ. હું છે એ પત્રી દવા પીવું છું. શું કરવા બસ મરી જાવું છે. એટલે પણ કારણ વગર ઓલા મળ્યું અરે વાલજી કાકા ને ગજુડો બે મને મારી નાખવાની ધમકી દન ગયા. કેમ આ જાનુથી મેં એના પૈસા નહીં આપું ને તોય મને મારી નાખશે. કેટલા દેવાના? એના હાથે મરું એ કરતા હું જ મરી જાઉં. એ પણ કેટલા દેવાના છે? અરે દેવાના 10,000 છે. પણ 10,000 તો થોડો મરી જવાનું હોય. એ પત્રી મેં કીધે મને. એ ના ના એ હેલા હેલા રાજા રાજા આપલ લે રાજા દવા પી ગયો સર સર પાછા જો પછી એ પણ હળુ હળુ હાલ ને આટલો બધો ખાય ખા કૂતરું વાહે પડ્યું તારી વાહે. એ સરપંચ કૂતરું વાહે જ પડ્યું. પણ તો હળુ હળુ હાલ ને હું અહીંયા જ બેઠો ક્યાંય નથી જવાનું. હા એ સરપંચ ઓલો રાજ્યો દવા આપી ગયો. કોણ? રાજ્યો એ હવે એ બધું હવે ખોટું હોય. રાજ્યો કોઈ દી દવા પીવે એ તને ખોટું ખોટું ઉલ્લુમાં રમાડતો હોય છે. એ ના ના સરપંચ ઉલ્લુમાં નથી રમાડતો મારી સામે દવા પી ગયો. એ ડોબા રેખા તારી સામે દવા પીધી તો ના નો પડાય ને. હે સરપંચ મેં ઘણી ના પડી રાજા રેવા દે ઠીક ના ના મારે હવે મરી જવું છે એમ કરીને પી ગયો. એ પણ મરવાનું કાંઈક કારણ તો હશે ને. કાંઈ કારણ છે તને કીધું કઈ? હા હું ઓલા વાલજી કાકાની પૈસા માગે છે. તે પૈસા માગે માં દવા થોડી પી જવાની હોય. એ વાલજી કાકાએ ધમકી આપી હતી એ કે હા સુધીમાં પૈસા આપી દેજે નકર મારી નાખ. તો રાજો કે ઈ મારી નાખે ઈ પેલા હું જ મરી જાઉં. એ ડોબા રેખા તો તું ના હતો તો દવા હું કામ પીવા દીધી તે? પેલા પણ મેં રોઈતો પણ નો માન્યો. હવે આમાં હે ને કેસ થાય ને તો વાલજીભાઈ ની હાથો આવી જાય. મારે એને ફોન કરવો પડશે. હા હાલો જલ્દી. એ હાલો. હા બોલો સરપંચ. એ વાલજીભાઈ ક્યાં છો? ઘરે છો ભાઈ. ઓલા રાજ્યને હું ભી કરી હતી. રાજાને ભી કરે જ ને સરપંચ. પછી ભાગેથી 10,000 રૂપિયા મેં અપાવ્યા એમાં મારી સહી હતી અને પાછું ટકાઈ નું આપ્યા 1,000 રૂપિયા પછી ભાઈ મારી આગળ લઈને ગયા. એટલે રાજાને કીધું હાન ઉજીમાં બે જાય નકર તને મેં બાપ દીકરો બે છે ને મારી નાખશું. પણ એટલી બધી ભેંસ ન કરે ને. રાઈજો દવા પીજો હવે. હે એ દવા પીજો જલ્દી એના ઘરે આવો. હાલો ફટાફટ. દવા પી ગયો. અરે કેસ થાય ને તો હાથો હાથ આવી જાઓ તમે. હે આ સરપંચ જવું તો પછી ભાઈને ફોન કરી દો. બાપા કોણ દવા પી ગયું? રે રાજો દવા પી ગયો પછી ભાઈને ફોન કરવા પડશે. ભી મારી આવ્યા આપણે. પણ તમને ના પાડી તો એટલી બધી ભી થોડી મરાતી છે. બોલો વાલજીભાઈ. પછી ભાઈ હા બોલો બોલો. એ ક્યાં છો? ઘરે શું? ઘરે છો? હા. આ તો એક ગયા કામ કરો રાજાને ઘરે આવો. એટલે ન્યા મારું શું કામ છે ભાઈ? અરે રાજો દવા પી ગયો ભલા મણશો. શું વાત કરો છો? હા તો એટલે તો કહો આપણા બે નું નામ લખાવી નાખશે અને ખોટા ખોટા આપણે હરિયા ગણતા થઈશું. દવાખાને લઈ જાય તો નામ કોનું દે? આપણું દે. હા આવજો ફટાફટ આવો. અચ્છા આવો જલ્દી આવો રાજાને ઘરે સીધા. એ આ યા હાલો બાપા આપણે જઈએ. હાલાય. એ પત્રી આને હે ને દવા અંદર ઉતરી ગયેલી છે. આને હે ને દવા બહાર કાઢવી પડશે. એક કામ કર બઝર લઈ જા. હે સરપંચ બજાર ક્યાં લેવા જવી? આડોશી પાડોશીમાં કોઈ ડોસ્યું નથી. એ તો એક કામ કર માછું લઈ જા ગમે નથી. હવે એ સરપંચ માછું ક્યાંથી લાવી? એ ગોળ હોય તો માછું આવે. આયા શું ગોળ હોય? એ તો એક કામ કર મીંઢો લઈ જા. મીંઢો પાઈ દે ને એટલે ઉલટી થઈ જાય. એ સરપંચ મીંઢોળ ક્યાંથી લાવો? હવે આના બાપા પરણાય બીજું ક્યાં કોઈ પરણ્યું જ છે? એ રાજા સરપંચ રાજો જીવે છે ને જી? એ જીવે છે હવે મરવાની અણી ઉપર છે. એ વાલજી કાકાની આવી જા. વાલજી કાકાની તારા. વાલજી કાકા આવી ગયા. હા હા સરપંચ હા તમારે જલ્દી દવાખાને પગાડો. જલ્દી પતુભાઈ નો વાલજી કાકા નું હું જીવું ત્યાં નામ લખાઈ નાખું. એ પથુભાઈ
આ તો આપણા બેયનું નામ લખાવવાનું કે છે. એ વાલજીભાઈ આપડા બેન નું નહીં હો, ખાલી તમારું નામ લખાવવાની વાત કરે છે. મેં થોડી એની પાસેથી પૈસા માંગ્યા છે હવે. હા તે મારું નામ લખાવે તો મેં તો તમારે આગળથી લીધા, હું તમારું નામ લખાવી જ દઉં ને. એલા ભાઈ મારું નામ હું કેમ ખોટે ખોટું લખાવો છો? અને જો એવું હોય ને તો મારે તમારી પાસેથી પૈસા નથી જોતા. 10,000 છે ને હું લતા રડી લઈશ, બાકી છે ને પૈસા માં નથી જોતા. જવા દો. હા તો રાજા મારે તમ તારે નથી જોતા, બરોબર ને? એ પૈસા ઈ બેન નથી જોતા એમ કે છે રાજ્યા. એ સરપંચ હો ફરીથી એને પૂછ્યું નથી જોતા ને કે ને? એ તમારા બેને પૈસા નથી જોતા ને નકર કેસમાં તમારા બેન નામ લખી નાખશે. જો ભાઈ હું વાલજીભાઈ પાસેથી છે ને 1 રૂપિયા નથી લેવાનો. હા તો જો સરપંચ મારે રાજા આગળ છે કાંઈ ન જો, પછી કાંઈ તમ તારે. એ રાજા બે પૈસા ના પાડે છે. હાલ હવે દવાખાને જઈને બતાવી દેવી એટલે તને સારું થઈ જાય. હો હાલો, હાલો, હાલો. હાલ દવાખાને હાલ. બે ના પાડે છે ને? બે ના પાડી દીધી બે. તો સરપંચ કઈ વાંધો નહીં, તો કઈ મેં દવા પીધી નથી. હે